विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 गुजराती मीडियम सब्जेक्ट है ओसीएम चैप्टर नंबर 9 चालू કરી દીધું છે આપણે ગયા લેક્ચરમાં આંતરિક વેપાર બરાબર। તો આંતરિક વેપાર એટલે શું તે આપણે કાલના લેક્ચરમાં સમજી ગયા કે દેશની સરહદની અંદર જે પણ વેપાર કરવામાં આવે છે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે। દેશની ભૌગોલિક સીમાઓની અંદર જે વેપાર કરવામાં આવે છે તેને પણ આંતરિક વેપાર કહેવામાં આવે છે બરાબર। એ બે વસ્તુ આપણે જોઈ ગયા હતા। એમાં આપણે વેપારી પ્રવૃત્તિના વર્ગીકરણમાં જોયું હતું કે જથ્થાબંધ વેપાર કોને કહેવાય અને છૂટક વેપાર। તો આજે આપણે એની અંદર જથ્થાબંધ વેપાર જોવાનો છે। કાલે આપણે થોડુંક જથ્થાબંધ વેપારની સમજૂતી મેળવી ચૂક્યા છે। ફરી આપણે જોઈએ કે જથ્થાબંધ વેપાર એટલે શું। જથ્થાબંધ વેપાર એટલે કે હોલસેલનો વેપાર। હોલસેલ એટલે તમે એ વસ્તુ તમે સમજી ચૂક્યા છો કાલે કે જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારીઓની જરૂરિયાત મુજબ માલ નાના નાના જથ્થામાં વેચાણ કરે તેને જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે। 5000 તેલના ડબ્બા જે ખરીદે છે એ જથ્થાબંધ વેપારી છે અને એમની પાસેથી જે માલ ખરીદે છે એ કોણ છે? છૂટક વેપારી છે બરાબર। અને આ 5000 તેલના ડબ્બા કોની પાસેથી ખરીદશે? ઉત્પાદકો પાસેથી ખરીદશે બરાબર। જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી સમાન છે। જો અહીંયા આગળ તમને એક વસ્તુ સમજાવું કે આ ઉત્પાદક છે બરાબર, તેલના ડબ્બાનું ઉત્પાદન કરે છે, એની પાસેથી આ જે જથ્થાબંધ વેપારી છે તે વસ્તુ ખરીદે છે બરાબર। અને એ જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી ખરીદે છે। કોણ ખરીદે છે? છૂટક વેપારી ખરીદે છે। તો સ્વાભાવિક રીતે ઉત્પાદક વચ્ચે અને છૂટક વેપારી વચ્ચે જથ્થાબંધ વેપારીએ કડી સમાન થયું, એ બે જણને જોડતી કડી થયું બરાબર। જથ્થાબંધ વેપારીની સેવાઓ જોઈએ કે જથ્થાબંધ વેપારી કઈ કઈ સેવાઓ આપે છે। એમાં પહેલું છે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ બરાબર। તો કે એ જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા અને જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીઓને સેવા બરાબર। એના બે પોઈન્ટ પડે છે એ અને બી। એમાં આજે આપણે એની અંદરનું સમજીશું કે જથ્થાબંધ વેપારી એ જે ઉત્પાદક છે, જથ્થાબંધ વેપારી જેની પાસેથી વસ્તુ ખરીદે છે એ ઉત્પાદકને કઈ કઈ સેવાઓ આપે છે એ બરાબર। તો પહેલાં આપણે જોઈએ મોટા જથ્થામાં વર્દી એટલે કે ઓર્ડર। જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં વર્દી આપે છે। વર્દી એટલે કે ઓર્ડર બરાબર, એટલું યાદ રાખવાનું। શું છે અહીંયા? જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં વર્દી આપે છે। કેવી રીતે? તો કે ધારો કે હું જથ્થાબંધ વેપારી છું અને આપણે અહીંયા ઉદાહરણ તેલના ડબ્બાનું લીધું છે, આપણે અહીંયા તેલના ડબ્બાનું ઉદાહરણ લઈએ બરાબર। હવે આણંદમાં એક બે વેપારી છે બરાબર, એ શું એ જથ્થાબંધ વેપારી છે। કેવો છે? જથ્થાબંધ વેપારી। અને આણંદમાં જેટલી પણ કરિયાણાની દુકાન છે બરાબર, એ દુકાનવાળા જે જથ્થાબંધ વેપારી છે તેને પોતાનો ઓર્ડર આપશે કે મારા 10 ડબ્બા લેતા આવજો બરાબર। જે આ જથ્થાબંધ વેપારી છે બરાબર, એ કેટલા બધા છૂટક વેપારી પાસેથી ઓર્ડર મેળવશે। એકને 50 ડબ્બા લાવજો, બીજો કહેશે 10 ડબ્બા લાવજો, ત્રીજો કહેશે 20 ડબ્બા લાવજો, ચોથો કહેશે 30 ડબ્બા લાવજો બરાબર। આ બધાનો ઓર્ડર જથ્થાબંધ વેપારી મેળવી લેશે। કેટલા ડબ્બા થયા? 110 ડબ્બા થયા। તો હવે જે જથ્થાબંધ વેપારી છે એને ખબર છે કે હું મોટા પ્રમાણમાં ખરીદીશ બરાબર, તો લોકો મારી પાસેથી એટલો તો મારી પાસે ઓર્ડર છે। તો એ જે જથ્થાબંધ વેપારી છે તે મોટા પ્રમાણમાં ઓર્ડર મેળવશે અને એ ઓર્ડર દ્વારા આગળ ઉત્પાદકને ઓર્ડર આપશે। જે તેલના ડબ્બાનું ઉત્પાદન કરે છે એને પછી જથ્થાબંધ વેપારી ઓર્ડર આપશે કે મારા 150 ડબ્બાનો બંદોબસ્ત કરજો કે મારા માટે 150 ડબ્બાનું ઉત્પાદન કરશો બરાબર। તો જથ્થાબંધ વેપારીની પહેલી સેવા એ છે ઉત્પાદકને કે પહેલાં મોટા જથ્થામાં ઓર્ડર આપે છે। બીજું જોઈએ બજારની માહિતી। જથ્થાબંધ વેપારી અને અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે। તેની ઉત્પાદક
બજારની વર્તમાન પરિસ્થિતિ વાકેફ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાતો મુજબ ફેરફાર સૂચવે છે. બરાબર. હવે અહીંયા આગળ આપણે અહીંયા ઉદાહરણ અહીંયા જોઈએ છે. બરાબર. એનું લઈએ કે પહેલું તો જથ્થાબંધ વેપારી ઉત્પાદકને એ સેવા આપે છે કે નાના નાના જે છૂટક વેપારીઓ પાસે એમાંથી ઓર્ડર લઈને ઉત્પાદકને આપે છે. બીજું છે કે બજારની માહિતી પણ આપે છે ઉત્પાદકને. કઈ રીતે? તો કે ઉત્પાદક છે એ ડાયરેક્ટ ગ્રાહકોને મળવા જશે નહીં. ધારો કે તેલના ડબ્બાનું જે ઉત્પાદન કરે છે એ પેઢી કે ધંધાકીય એકમ એક ગ્રાહકને જઈને પૂછશે કે અમારા તેલમાં કોઈ ખામી તો નથી ને, અમારું તેલ ફાવે છે ને, અમારા તેલથી કોઈ તકલીફ છે, એવું એ લોકો પાસે ડાયરેક્ટ કોઈ ઇન્ફોર્મેશન જશે નહીં. તો એ લોકોને ઇન્ફોર્મેશન કેવી રીતે મળશે? તો કે આ જથ્થાબંધ વેપારી દ્વારા મળશે. તો આ જથ્થાબંધ વેપારી એ ઇન્ફોર્મેશન ક્યાંથી મેળવશે? કારણ કે જથ્થાબંધ વેપારી પણ ગ્રાહકને સીધો આપતો નથી. કોને આપે છે? પહેલાં છૂટક વેપારીને આપે છે. તો અહીંયા આગળ આખી ચેન બનશે. કેવી રીતે? ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી લઈ જાય છે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી લઈ જાય છે અને છૂટક વેપારી સીધું ગ્રાહકને આપે છે. હવે જે ગ્રાહક હશે તો એને જો તેલમાં કોઈ ખામી લાગશે તો છૂટક વેપારીને કહેશે કે ભાઈ આ તેલની અંદર તેલ જાડું આવે છે, તેલની ક્વોન્ટિટી ઓછી આવે છે, તેલની પ્રોડક્ટ બરાબર નથી. બરાબર. અથવા તો બહુ સારું છે, સારું ઉત્પાદન કરી રહ્યા છો. બરાબર. XYZ સારી બાબત હશે તો પણ ગ્રાહક છૂટક વેપારીને કહેશે અને ખોટી બાબત હશે તો પણ છૂટક વેપારીને કહેશે. હવે જો છૂટક વેપારી છે તે જથ્થાબંધ વેપારીને કહેશે અને જથ્થાબંધ વેપારી છે તે ઉત્પાદકને કહેશે કે જે તેલના ડબ્બાનું ઉત્પાદન કરે છે તેને કહેશે. અને જે ઉત્પાદક હશે તે બજારની પરિસ્થિતિથી વાકેફ થશે. કઈ રીતે? કે જથ્થાબંધ વેપારી એને કહેશે કે છૂટક વેપારી દ્વારા આટલી બાબતો આપણા પ્રોડક્ટ વિશે જાણવા મળી છે કે ભાઈ લોકોને તેલ ઓછું પસંદ આવી રહ્યું છે, એમાં કોઈ ખામી દેખાઈ રહી છે. તો જે ઉત્પાદક હશે તેને સુધારવાની કોશિશ કરશે અથવા એને નવા સ્વરૂપે બહાર મૂકવાની કોશિશ કરશે. તો અહીંયા જથ્થાબંધ વેપારી એ ઉત્પાદકને બજારની માહિતી પણ આપે છે. શું આપે છે? બજારની માહિતી પણ આપે છે. અને બજારમાં જે રીતે તેલની માંગ અલગ અલગ હોય, લોકોની પસંદગી બદલાય, એની જાણ પણ છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને કરશે, જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કરશે. કેવી રીતે? તો કે હવે લોકો ઓલિવ ઓઇલની માંગ કરે છે, રિફાઇનરી ઓઇલની માંગ કરે છે, ફિલ્ટર થયેલા તેલની માંગ કરે છે. તો ગ્રાહક જે છૂટક વેપારી પાસે માંગશે એ છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને કહેશે કે લોકો હવે આ રીતે અલગ અલગ તેલની માંગણી કરે છે. તો જે જથ્થાબંધ વેપારી હશે તે ઉત્પાદકને કહેશે કે લોકો હવે આ રીતે અલગ અલગ વસ્તુની માંગણી કરી રહ્યા છે. એટલે ઉત્પાદક એના ઉપર ધ્યાન આપશે અને એ પણ અલગ અલગ તેલનું ઉત્પાદન કરવાની કોશિશ કરશે. બરાબર. એ મુજબ જરૂરિયાતમાં ફેરફાર કરશે. તો એ માહિતી પણ કોણ આપે છે? ઉત્પાદકને જથ્થાબંધ વેપારી આપે છે. ત્રીજું જોઈએ, માલના સંગ્રહમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે. તે માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. તો કે જે ઉત્પાદક છે એ ઉત્પાદક બહુ મોટા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરતો હોય છે. તો એના પાસેથી જે જથ્થાબંધ વેપારી છે તે મોટા પ્રમાણમાં માલ ખરીદી લેશે. એટલે કે જે ઉત્પાદક હશે એણે તો માલનું ઉત્પાદન કર્યું ને વેચી દીધું, એટલે એને તો સાચવવાની કોઈ પણ જાતની તકલીફ રહેશે નહીં. એ જે જથ્થાબંધ વેપારી છે તે બધું માલ લઈ લેશે અને પોતાની ગોદામમાં સંગ્રહ કરશે અને એટલા માટે ઉત્પાદકને એને સાચવવાની જોખમ પણ લેવો પડતો નથી. તો કે એ સેવા પણ આપે છે કે માલની સંગ્રહમાંથી મુક્તિ પણ જથ્થાબંધ વેપારી આપે છે. ચોથું જોઈએ, વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે, તેથી ઉત્પાદક એ નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. ઉત્પાદકને તો કોઈ ટેન્શન જ નહીં ને. કેમ? કારણ કે ઉત્પાદકને તો એવા 10 મોટા જથ્થાબંધ વેપારી શોધી લેવાના. તો એ જે જથ્થાબંધ વેપારી છે તે લોકો એમની પાસેથી મોટા પ્રમાણમાંથી માલ ખરીદીને લઈ જશે. અને હવે એ મોટા પ્રમાણમાં માલ ખરીદીને લઈ જશે એટલે જથ્થાબંધ વેપારીને તો ચિંતા મુક્ત થઈ જશે. કઈ રીતે? કે 10 જથ્થાબંધ વેપારી છે, બરાબર, એ લોકો દર મહિને અલગ અલગ જથ્થામાં વસ્તુ લઈ જશે. કોઈક 1000 લઈ ગયો તેલના ડબ્બા, કોઈક 2000, કોઈક 1000, કોઈક 2000, કોઈક 5000. બરાબર. આ રીતે તો કેટલા થયા? 4000 તેલના ડબ્બા તો જતા રહ્યા.
એટલે એને તો આવક થઈ ગઈ, બરાબર. અને એની સાથે સાથે એને ગ્રાહકને છૂટક એક વેચવા જવું પડતું નથી. ગ્રાહકોને કહેવું નથી પડતું કે અમારી વસ્તુ ખરીદો, કેમ કે જથ્થાબંધ વેપારી એ વસ્તુ ખરીદી લેશે એટલે એણે બધી ઝંઝટોમાં પડવું પડતું નથી અને વેચાણની ચિંતામાંથી એ મુક્ત રહે છે. કોણ? ઉત્પાદક. પાંચમું છે મૂડીની છૂટ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલા ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે, તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે. તો કે મૂડીની છૂટ, હવે જેમ કે હું જથ્થાબંધ વેપારી છું, બરાબર, અને મેં ઉત્પાદકને 1000 તેલના ડબ્બાનું ઓર્ડર આપ્યો છે. શું આપ્યો છે? ઓર્ડર આપ્યો છે. તો હું જ્યારે પણ ઓર્ડર આપવા જઈશ ને ત્યારે હું એવું કહીશ કે લો આ 50,000 રૂપિયા, જે મેં આ તેલના 1000 રૂપિયાના જે ડબ્બા છે, બરાબર, કે લો આ 50,000 રૂપિયા મેં જે તમને 1000 તેલના ડબ્બાનો ઓર્ડર આપ્યો છે તેના ઉત્પાદન માટે આપે છે. એટલે કે આ જે ઉત્પાદક હશે એને પહેલેથી મૂડી જોડવાની ટેન્શન રહેતું નથી, કેમ કે આ જે ઉત્પાદક છે, જે જથ્થાબંધ વેપારી છે, પહેલાંથી થોડી ઘણી મૂડી આપતો હોય છે. શું કરતો હોય છે? આપતો હોય છે. એટલા માટે મૂડીની છૂટ રહે છે. આપણને ઘણી વખત કોઈ વસ્તુનો ઓર્ડર, કોઈ મોટા પ્રમાણમાં વસ્તુનો ઓર્ડર આપીએ તો પહેલાં આપણે એડવાન્સ આપી દઈએ છીએ કે લો ભાઈ આ એડવાન્સ તમારે જરૂર પડશે. તો એવી રીતે અહીંયા એ છે કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી કોઈ વસ્તુ ખરીદવા ઓર્ડર આપશે ને ત્યારે જ અડધી મૂડી આપી દેશે કે લો તમારે જે વસ્તુનું ઉત્પાદન કરવા નાણાંની જરૂર પડશે. છઠ્ઠું જોઈએ જોખમોમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોય તો માલની ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમો ઉત્પાદક મુક્ત રહે છે. અહીંયા આગળ આપણે જોઈ ગયા કે જથ્થાબંધ વેપારી છે તે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે. હવે મોટા જથ્થામાં માલ ખરીદી લે છે એટલે ઉત્પાદકને એક ટેન્શન ઓછું થઈ જાય છે. કયું? કે એક તો પોતાને માલનો સંગ્રહ કરવો પડતો નથી. માલનો સંગ્રહ જો કરતો ઉત્પાદક તો તેને માલમાં ઘટ પડવાનું, બગડી જવાનું, તેલના ડબ્બા દબાઈને ફાટી જવાનું ડર રહેતું. પણ આ જે ટેન્શન છે, આ જોખમોમાંથી જથ્થાબંધ વેપારી એને મુક્ત રાખે છે, બરાબર. તો અહીંયા આજે આપણે શું જોયું? જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ, એટલે કે જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ કઈ સેવાઓ આપે છે? તો કે એક મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં ઓર્ડર આપીને બજારની માહિતી એ લોકો સુધી પહોંચાડે છે. કોના સુધી? ઉત્પાદક સુધી. માલ સંગ્રહમાંથી મુક્તિ આપે છે, વેચાણની ચિંતામાંથી મુક્તિ આપે છે, મૂડીની છૂટ આપે છે અને જોખમમાંથી મુક્તિ ઉત્પાદકને જથ્થાબંધ વેપારી આપે છે.